જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। આજના વિડીયોમાં આપણે જાણીશું કે હોળિકા એટલે કે હોળીના દિવસે આપણે શું કરવું જોઈએ। સાંજે શુભ મુહૂર્તમાં હોળિકાનું દહન થાય ત્યારે દર્શન ખાસ કરવા જોઈએ। નાળિયેર, ગોળ, ચણા અથવા કાળા તલ અર્પણ કરવા જોઈએ। 3 કે 7 પરિક્રમા કરીને પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના પણ કરવી જોઈએ। ભગવાનની ઉપવાસનામાં ઘરમાં પૂજા કરી દીવો પ્રગટાવો। ઓમ નમઃ શિવાય અથવા ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જપ એક માળા તમે કરી શકો છો। પૂર્ણિમાના ચંદ્રને અર્ધ્ય આપવું આજે ખૂબ જ શુભ માનવામાં આવે છે। પ્રેમ અને આનંદથી રંગે રમવું, પહેલાં વડીલોને તિલક લગાવવું અને તેના આશીર્વાદ લેવા, દુશ્મની ભૂલી અને સૌ સાથે મળીને ખુશી વહેંચી અને આ તહેવારને ઉજવવો જોઈએ। ગરીબોને અન્ન, કપડાં અથવા મીઠાઈનું દાન કરવું જોઈએ। પક્ષીઓને દાણા અને ગાયને ચારો નાખવો જોઈએ। ઘરની શુદ્ધિ માટે બીજા દિવસે હોળીની રાખથી તિલક કરવું શુભ માનવામાં આવે છે। ઘરમાં ગંગાજળ અથવા સુગંધિત પાણીનો છંટકાવ કરવો જોઈએ। જો ગંગાજળ કે સુગંધિત પાણી ન હોય તો તમે ગૌમૂત્રનો પણ ઉપયોગ કરી શકો છો। જો આટલી વસ્તુ તમે હોળીના દિવસે કરશો તો તમારું મન, ઘર અને કાર્ય બધું જ સકારાત્મક રીતે ભગવાનના આશીર્વાદથી શુદ્ધ થશે। જય માતાજી।